નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં. હું છું નીરજ કંસારા. બજારમાં અત્યારે તો તેજી જોવા મળી રહી છે, પરંતુ અત્યાર સુધીમાં સૌથી વધુ તેજી આપણને મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળી છે. મિડ કેપ અને સ્મોલ કેપ એવું સેગમેન્ટ રહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં સારી તેજી બની ગઈ છે અને રિટેલ રોકાણકારોનો બજારમાં સહભાગ વધ્યો છે અને સાથે જ મિડ કેપ અને સ્મોલ કેપની તેજીમાં રોકાણકારોએ પણ ભાગ લીધો છે. આ સહભાગ આપણને દેખાયો મ્યુચ્યુઅલ ફંડના ઇન્ફ્લોની અંદર, કારણ કે આ નાણાકીય વર્ષમાં આપણને મિડકેપમાં 39,400થી વધુ કરોડનો ઇન્ફ્લો અને સ્મોલ કેપ ફંડોની અંદર 37,360 કરોડથી વધુ કરોડનો ઇન્ફ્લો આપણને જોવા મળ્યો છે. આ ઇન્ફ્લો બાદ સેબીએ પણ મ્યુચ્યુઅલ ફંડ્સને તેમના રિસ્ક યોગ્ય રીતે મેનેજ કરવાની વાત કરી છે. આ સાથે જ ઘણી મિડકેપ કંપનીઓ પર બ્રોકરેજ હાઉસે પણ રેટિંગ ઘટાડ્યા છે. તો આ બધા સમાચારોની વચ્ચે મિડકેપમાં રોકાણકારોએ ડરવું કેટલું યોગ્ય છે તેના પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાશે 5 પૈસાના રુચિત જૈન અને પ્રકાશ દિવાન .inના પ્રકાશ દિવાન. રુચિતજી અને પ્રકાશજી, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત આ ચર્ચાની અંદર. પ્રકાશજી, સૌથી પહેલાં તો આપણી સાથે જ આ ચર્ચાની શરૂઆત કરવી છે, કારણ કે જો આપણે છેલ્લા કેટલા દિવસથી જે પ્રકારનો ઇન્ફ્લો સમાચારોનો ઇન્ફ્લો માર્કેટની અંદર જોઈ રહ્યા છીએ, એક તો કારણ કે અહીંયાથી સેબી અને એમ્ફીએ જે મ્યુચ્યુઅલ ફંડોને તાકીદ કરી છે એ તો રોકાણકારોના હિતમાં છે, એ આપણને બધાને ખબર છે કે એમનું કહેવું છે કે અત્યાર સુધીમાં જે મિડ કેપ અને સ્મોલ કેપ ફંડની અંદર ફ્લો આવ્યા છે એ ફ્લો ઘણા વધારે પડતા છે અને ખાસ કરીને અહીંયાથી કોશન રાખવાની જરૂર છે. બીજી તરફ ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ પણ અહીંયાથી સ્મોલ કેપ ફંડની અંદર પોતે જે ઇન્ફ્લો લેવાનું છે એ બંધ કરી દીધું છે અથવા તો લિમિટેડ કરી દીધા છે. જે રીતની આખા બજારની અંદર આપણને બુલરન જોવા મળી છે અને મિડકેપ અને સ્મોલ કેપ જે રીતથી એક 2023 વર્ષ કહો કે અત્યારે 2024માં પણ જે રીતથી વધતા દેખાયા છે, લાગે છે કે હવે અહીંયાથી થોડાક સાવધાન થઈને રોકાણકારોએ ચાલવું જોઈએ. હા, એબ્સોલ્યુટલી. સો પહેલી વસ્તુ તો ડરવું નથી, બટ સાવધાન જરૂર રહેવું છે. દેટ ઇઝ ધ ડિફરન્સ. તમે બહુ ઉચિત શબ્દનો ઉપયોગ કર્યો કે સાવધાન રહેવું છે, સાવચેત રહેવું છે. ડરવું જરૂરી નથી. ડરવું ત્યારે પડે છે જ્યારે તમે વિચાર્યા વગર માર્કેટમાં ઝંપલાઈ જાઓ અને ગમે તે કોઈએ કીધું કે આ સારું લાગે છે ને આ લેવા જેવી વસ્તુ છે ને આવું થશે એટલે લઈ લીધી. તો જે સ્ટોરીઓ ચાલી રહી છે એમાં એના હિસાબે એનો પ્રભાવ તમારા પર ના પડે તો સાવચેત રહેવું, સમજીને તમારા પોતાના એનાલિસિસ પછી, રિસર્ચ પછી તમારા એડવાઇઝરના એડવાઇસના અનુરૂપ જે કરવું છે એ કરશો તો એવું નથી કે માર્કેટમાં નુકસાન જ થશે. કે આજે બુલરનની વાત તમે જે કરી, એટલા છેલ્લા 1.5-2 વર્ષથી આપણે સ્ટ્રેન્થ જોઈ રહ્યા છીએ માર્કેટમાં, કે પોસ્ટ કોવિડ જ ગણો તમે, તો એ મેરેથોન જેવી દોડ છે. મેરેથોનમાં તમે સ્ટાર્ટિંગમાં દોડો છો, પછી થોડોક વિશ્રામ બી કરો છો, એટલે સ્લો જાઓ છો, કન્સોલિડેટ કરો છો પોતાની સ્ટ્રેન્થ, અને પછી પાછું છેલ્લે પાછો એક રન તેજીનો થોડોક આવશે. તો એ બધું થઈ રહ્યું છે. તો વોટ યુ હેવ ટુ લુક એટ, અને આ મ્યુચ્યુઅલ ફંડ છે જે પૈસા બીજા ઉમેરવા ફંડ્સમાં, સ્કીમ્સમાં જે થોડીક એમાં એક અંકુશ નાખ્યો છે, એ શેના લીધે છે? ઇટ ઇઝ બીકોઝ જે વેલ્યુએશન્સ જે મિડ કેપ સ્મોલ કેપ કેટેગરીના શેર છે એમાં બહુ વધારે પડતું વધી ગયું છે. સો લિક્વિડિટી જ્યારે આવે છે તો પી એક્સપેન્શન સારું એવું દેખાઈ રહ્યું છે આપણને થતા. ઈપીએસ ગ્રોથને થોડોક સમય લાગશે. તો ઈપીએસ જેમ જેમ વધશે તો વેલ્યુએશન રીઝનેબલ દેખાશે. આજે થોડાક રીઝનેબલ એટલે નથી દેખાતા કે પી એક્સપાન્ડ થઈ ગયું છે, મલ્ટિપલ એક્સપાન્ડ થઈ ગયું છે, અને ઈપીએસ ત્યાંનું ત્યાં જ છે કે એક પર્ટિક્યુલર ગ્રોથ રેટ કાયમ કરી રાખે છે. સો ઓલ દેટ રીસેટ વિલ ટેક ટાઈમ, અને એ બહુ સ્મૂધલી નથી થતું, થોડાક આંચકા આવે છે એમાં. સો આઈ વુડ બિલીવ ડરવું નથી, પણ આપણે સાવચેત રહેવું છે, સાવધાન રહેવું છે, અને સરખી રીતે સમજ્યા પછી ધિરાણ કરવાનું છે. અનલેસ યુ અન્ડરસ્ટેન્ડ વોટ યુ આર ઇન્વેસ્ટિંગ, તો પછી એમાં નીચે જયારે આવે છે તો આપણે ગભરાઈને કાઢી નાખી છે. એ બધું ના થાય એના માટે આપણે કંપની એ બિઝનેસની સમજ જે છે સારી લઈ પછી આપણે રોકાણ કરીએ તો આવી પરિસ્થિતિ તમારી નહીં આવે. એટલે જો કંપનીને સમજો ને ત્યારબાદ રોકાણ કરો એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય કે જ્યારે એક સામટો ઘટાડો આવે ત્યારે તમારી વેલ્યુ અહીંયાથી વધારે ધોવાતી જોવા મળે. પરંતુ આની સાથે જ આપણી સાથે આ ચર્ચામાં રુચિત જૈન પણ જોડાયેલા છે. રુચિતજી, આપની પાસેથી અત્યારે એ સમજવું છે કે જો આપણે કન્સિસ્ટન્ટલી મિડકેપની અંદર એક રનઅપ જોયું છે,
આપણે એવા સમય પણ જોયો છે 2023ના અંતભાગની અંદર કે જ્યારે લાર્જ કેપ ઇન્ડાઇસિસની અંદર આપણને એવું પરફોર્મન્સ જોવા નહોતું મળતું જેવું પરફોર્મન્સ આપણને મિડ કેપની અંદર જોવા મળતું હતું. અને આ અઠવાડિયે પણ આપણે જોયું કે મિડ કેપની અંદર ફોલ આવે છે, પરંતુ ટેકનિકલી એ ફોલ નીચેના લેવલ પર સસ્ટેન નથી થતો. ટેકનિકલી અત્યારે અહીંયાથી તમને મિડ કેપ ઇન્ડેક્સની અંદર શું ખાસ વાતો લાગી રહી છે? આમ તો બ્રોડર રેન્જની અંદર એક નવા હાઈ તરફનો કારોબાર કરવાનો પ્રયત્ન રોજ કરી રહ્યો છે, પરંતુ એ તેજી આવી નથી રહી, પરંતુ બીજી સામે પક્ષે જે ઘટાડો આવે છે, ઘટાડો પણ સસ્ટેન નથી થઈ રહ્યો. જી, વેરી ગુડ મોર્નિંગ નીરજભાઈ. જી રુચિજી, આપની પાસે આવ્યા ફરીથી થોડી ટેકનિકલ એરર લાગી રહી છે, પરંતુ પ્રકાશજી આપની પાસેથી જો એ વસ્તુ પણ એક સમજવી છે કે અત્યારે આપણે આમ તો છેલ્લા 2-3 દિવસથી આ વસ્તુની ને આ અઠવાડિયામાં ચર્ચા વધી છે કે આરબીઆઈના અમુક એક્શન્સ જે ફાઇનાન્શિયલ્સ કંપનીઓની ઉપર આવતા જોવા મળ્યા છે. જોકે આ વાત કોઈ નવી નથી, આપણે જોયું છે કે આની પહેલાં જે અમુક મોટી કંપનીઓ છે એના પર પણ પગલાં આરબીઆઈએ લીધા જ છે, પરંતુ અત્યારે જે પ્રકારે આરબીઆઈની એ ચિંતા એ અત્યારે એ છે કે જે રોકાણકારોના પૈસા છે, કે જે કંપનીઓની એ સ્થિતિ છે એને જાળવી રાખવી જોઈએ. એ પછી આઈઆઈએફએલ જેવી સંસ્થા પરનું પગલું હોય, જેએમ પરની સંસ્થા પરનું પગલું હોય, જોકે અમુક પગલાં એટલા પણ સિગ્નિફિકન્ટ અહીંયાથી આપણને જોવા નથી મળ્યા કે આખી કંપનીની બેલેન્સ શીટ પર અસર જોવા મળે, પરંતુ એક અત્યારે એ આપણે એક ટ્રેન્ડ જોઈ રહ્યા છે કે આરબીઆઈ અહીંયાથી પ્રોએક્ટિવ થઈ રહી છે, અને એની આ પ્રોએક્ટિવનેસની પણ ચિંતા બજારને થોડીક સતાવી રહી છે, ખાસ કરીને એનબીએફસી સેક્ટરની અંદર. એને અત્યારે કઈ રીતે આપણે રોકાણકારોએ ધ્યાનમાં રાખવું જોઈએ? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ પહેલી વસ્તુ એ છે કે આરબીઆઈ એ જે ઠપકો આપ્યો, ભલે આઈએફએલ ને છે કે જેએમ ને છે કે અમુક સમય પહેલા બજાજ ફાઇનાન્સ ને બી આપ્યું છે. હવે બજાજ ફાઇનાન્સ સૌથી મોટી એનબીએફસી હોવા છતાંય એમાં અમુક વસ્તુમાં ડિસ્ક્રિપન્સી આરબીઆઈ ને દેખાઈ, તો એમણે એમને ચેતવણી આપી કે એ કર્યું, પૂછ્યું કે ભાઈ આ કેમ આવું થાય છે, તો આને સુધારો. તો માર્કેટે ખુશ થવું જોઈએ. આપણે એકચ્યુઅલી સમજવું જોઈએ કે આરબીઆઈ એઝ ધ વોચડોગ ઓફ ધ ફાઇનાન્સ સેક્ટર, જ્યાં જ્યાં એમને લાગે છે કે પ્રોસિજરલી કશુંક વસ્તુ નબળી પડે છે, એને આપણે મજબૂત કરવાની જરૂર છે, તો એ ઇન્ટરવીન કરે છે. અને એ તો બહુ સારું છે, બીકોઝ એ જો નહીં કરે તો આ આખું બબલ ઊભું થશે, અને જ્યારે મોટું બબલ ફાટશે તો પછી બધાને નુકસાન થશે. તો એ સિસ્ટમને રિસ્ક પર ના મૂકવી, એના માટે આ ટાઈમલી જે ઇન્ટરવેન્શનની વાત છે એ તો બહુ સારા પગલાં છે. અને આમાં થતું હોય છે શું કે હવે માર્કેટ જ્યારે બૂમિંગ ફેઝમાં હોય છે ત્યારે આપણે અમુક વસ્તુમાં થોડી ઢીલ કરી દેતા હોય છે. સો આપણે સારા મૂડમાં હોય છે તો કેવું થોડીક અમુક મિસ્ટેક્સ થઈ જતી હોય છે કે ભાઈ ડિસિઝન એવા લેવાઈ જતા હોય છે. સો ધીસ ઓલવેઝ હેપન્સ. અને એ એક્સેસીસ, એ જે એક્સ્ટ્રીમ પગલાઓ જે કંપની લે છે ગ્રોથ ની પાછળ, એમાં નુકસાન ના થાય એના માટે આરબીઆઈના આ બધા પગલાં જે લીધા છે, દેટ ઇઝ બેઝિકલી ટુ પુટ અ સ્ટોપ ટુ ઓલ દેટ. અને એ બહુ સારું છે, એને સિસ્ટમથી મજબૂત થશે, અને જે સારી કંપનીઝ બધા પ્રોસિજર જે રીતે ફોલો કરીને ગ્રોથ કાયમ કરી રહ્યા છે એમને પ્રોત્સાહન મળશે. અને આવા જે પ્લેયર્સ છે જે થોડા ઘણા શોર્ટકટ કરીને નબળી વસ્તુ ઉપર કામ કરતા હોય, એ લોકોને બી એક કરેક્શનનો ચાન્સ મળશે. સો આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ સ્ટેપ. હા, સ્ટોક પ્રાઇસમાં થોડોક ઇમ્પેક્ટ પડશે. આઈએફએલના બિઝનેસમાં તો સારું એવું 30% બિઝનેસ એક ડાઉટફુલ થઈ ગયો એ લોકોનો. બટ દેટ ઇઝ ધ રાઇટ વે, કે જે સારી રીતે કામ કરો અને ગ્રો કરો તો એમાં કશો વાંધો નથી. પણ માર્કેટ કરતા, સેક્ટર કરતા આપણે વધારે ગ્રો કરવાની ચેષ્ટામાં આવી બધી ભૂલો કરવા લાગીએ તો એ ઇન્વેસ્ટરના જ માથે પડવાની છે વસ્તુ. સો આઈ થિંક ઇટ્સ અ ગુડ સ્ટેપ, અને આઈ વુડ એન્કરેજ પીપલ ટુ ટેક ઇટ પોઝિટિવલી અને લુક ફોર ઓપોર્ચ્યુનિટીઝ કે એવા સારા પ્લેયર્સ કોણ છે જેની સાથે આપણે જેમાં રોકાણ કરી શકીએ, જેની ગ્રોથમાં આપણે સમાવેશ કરી શકીએ. બીકોઝ આ નબળા પ્લેયરને માર પડ્યો, નુકસાન થયું તો એ તો થવાનું જ હતું. સો અને બધાને નુકસાન કરે પહેલા પકડાઈ ગઈ વસ્તુ, સો દેટ ઇઝ બેટર.
એટલે આ તો પેલી આગ લાગતા પહેલાં પેલું તળાવ ખોદવાની તૈયારી ચાલી રહી છે, કૂવો ખોદવાની તૈયારી ચાલી રહી છે, એટલે એને પોઝિટિવલી લઈએ. પરંતુ ખાસ રુચિતજી ફરી એક વખત જોડાઈ ગયા છે. રુચિતજી, એ જ સવાલ કે અત્યારે હવે મિડકેપના રનને તમે અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? શું ખાસ અત્યારે ચાર્ટ આપણને કોઈ એવા સંકેત આપી રહ્યા છે કે જે રીતથી વધારો અને ઘટાડો આપણે સતત જોઈ રહ્યા છે, પરંતુ એક રેન્જની અંદર મિડકેપ ચાલી રહ્યું છે? યસ, તો નીરજ, જો અગર લાસ્ટ માર્ચમાં જોઈએ, એક્ઝેક્ટ એક વર્ષ પહેલા જ્યારથી મિડ કેપ સ્મોલ કેપ્સ બોટમ આઉટ થઈને ત્યાંથી તેજી સ્ટાર્ટ થઈ હતી, ત્યારે નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ લગભગ 29,000 ને 30,000 ની વચ્ચે ચાલી રહ્યું હતું. અને 29,000 થી લઈને નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ આજે 50,000 ની આસપાસ આવ્યું છે, મિડ કેપ 100 ઇન્ડેક્સ, વિધાઉટ એની મિનિંગફુલ કરેક્શન્સ. તો આ તેજી નો ડાઉટ કે અપટ્રેન્ડ હજી પણ આગળ ઇન્ટેક્ટ રહી શકે છે. અને યુઝ્યુઅલી જે આઉટ પરફોર્મન્સ છે, ઘણા બધાને સરપ્રાઇઝ લાગી રહ્યું છે કે ઇનફેક્ટ થોડા કોશિયસ એમ થઈ રહ્યા છે કે મિડ કેપ્સ કે સ્મોલ કેપ્સ એટલું આઉટ પરફોર્મ કર્યું છે. તો આ એક બુલ માર્કેટની ચેષ્ટા જ રહે છે કે જ્યારે પણ એવા બુલ માર્કેટ રહે છે, વેધર તે તમે 2004 થી 2007 સુધી જોઈ લો કે એના પહેલા જે બુલ માર્કેટ થયું હતું એમાં તમે જોઈ લો 2000 ની પહેલા, તો જ્યારે પણ એવા ટ્રેન્ડેડ બુલ માર્કેટ રહે છે કે જે 3 થી 4 વર્ષ સુધી લાસ્ટ થાય છે, તો એમાં ઓલવેઝ મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સ આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુઅસ રાખે છે, આઉટ પરફોર્મન્સ આપે છે. તો અમને નથી લાગતું કે અહીંયા ટોપ બની જશે અને તમને મિડ કેપમાં કોઈ આઉટ પરફોર્મન્સ નહીં જોવા મળશે. પણ યસ, કેમ કે 30,000 વાળું 50,000 ઇન્ડેક્સ થઈ ગયું છે એક વર્ષમાં વિધાઉટ એની મિનિંગફુલ ટાઈમ વાઇઝ કરેક્શન ઓર પ્રાઇસ વાઇઝ કરેક્શન, તો નાના મોટા ડિક્લાઇન્સ ડેફિનેટલી શોર્ટ ટર્મમાં આવી શકે છે. પણ અગર તમે ટ્રેડર છો તો એવા રનઅપની બાદ જો અગર તમે એન્ટ્રી લઈ રહ્યા છો તો સૌથી ધ્યાનમાં રાખવું છે એ છે તમારી રિસ્ક મેનેજમેન્ટ. મની મેનેજમેન્ટ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે હમણાં, કેમ કે આ જે ફેઝ હમણાં લાસ્ટ એક વર્ષમાં જોયું છે આપણે કે તમે મોસ્ટ ઓફ ધ સ્ટોક્સ તમને એક સિગ્નિફિકન્ટ રિટર્ન્સ આપ્યા છે. આ કદાચ હમણાં સિલેક્ટિવ સ્ટોક્સ ઉપર શિફ્ટ થઈ જશે. જે સ્ટોક્સ ફંડામેન્ટલી સારા કરી રહ્યા છે, કે જ્યાં તમને ઘટતા માર્કેટમાં પણ રિલેટિવ આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યા છે, એવા સ્ટોક્સમાં તમને બાઇંગ ઇન્ટરેસ્ટ કન્ટિન્યુ રહેશે અને આઉટ પરફોર્મન્સ રહેશે. પણ આઈ ડોન્ટ થિંક કે તમને કોઈ સિગ્નિફિકન્ટ બેર માર્કેટ કે એકદમ ઘણું ડાઉન ટ્રેન્ડ મિડ કેપ સ્મોલ કેપ સ્ટોક્સમાં આગળ જઈને જોવા મળશે, કેમ કે વી હેવ નોટ કમ્પ્લીટેડ ધ એન્ટાયર બુલ માર્કેટ યેટ. તો બુલ માર્કેટ પૂરી નથી થઈ અને જ્યાં સુધી બુલ માર્કેટ કન્ટિન્યુ છે ત્યાં સુધી મિડ કેપ સ્મોલ કેપ્સનો આઉટ પરફોર્મન્સ પણ કન્ટિન્યુ રહેશે. પણ યસ, અગર તમે શોર્ટ ટર્મ ટ્રેડર છો તો રિસ્ક મેનેજમેન્ટ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે, કે જ્યાં તમને નો સ્ટોપ લોસીસ તમારે પોઝિશન્સ ઉપર રાખવા જોઈએ. અને અગર તમે થોડા મિડ ટર્મ પર્સપેક્ટિવ પણ બાય કરી રહ્યા છો તો રાધર દેન બાઇંગ એટ વન ગો, એક સ્ટેગર્ડ મેનરમાં તમે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ કે કરંટ લેવલ્સ ઉપર તમે એન્ટ્રી કરી રહ્યા છો તો કેમ કે આપણે ઘણા ઓવરબોટ છે, તો નિયર ફ્યુચરમાં ક્યારે પણ અગર પ્રાઇસ વાઇઝ કે ટાઈમ વાઇઝ કરેક્શન આવે તો એ કરેક્ટિવ ફેઝિસમાં તમે લોઅર લેવલ્સ ઉપર હજી પોઝિશન્સ એડ કરી શકો. આઈ થિંક વન શુડ નોટ બી ફુલ્લી લેવરેજ્ડ ઓવર હિયર, આઉટ છે. એટલે જો ખૂબ સારી રીતે રુચિતજીએ સમજાવ્યું છે કે અત્યારે તબક્કાવાર ખરીદી કરવાનો વખત આવે છે, એટલે જ્યારે કરેક્શન આવે છે ત્યારે પણ તમારે કોઈ બહુ મોટું નુકસાન ન થાય એ રીતે અત્યારે તમારે રણનીતિ ખાસ બનાવવી જોઈએ જો તમે ટ્રેડર મિડ ટર્મ કે શોર્ટ ટર્મ માટે કરી રહ્યા છો તો. પરંતુ એની સાથે જ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જે અત્યારે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે, શું એમાં પણ કોઈ અત્યારે આપણને ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે કે નહીં. પ્રકાશજી, આપની પાસે આવીશ. અને હવે તો જો આપણે જે બહુ સરસ વાત કરી કે જે રીતની લિક્વિડિટી અત્યારે માર્કેટની અંદર આવી છે અને એને લીધે ખાસા પી એક્સપાન્શન આપણને જોવા મળ્યા છે. આપણે અત્યારે પરિણામની સિઝનો જોઈએ અને પરિણામની સિઝનો ખૂબ જ મિશ્ર રહી છે એવું આપણે કહીએ, કારણ કે જ્યાં ઘડી જે કંપનીઓએ સારા પરિણામ આપ્યા છે એવી કંપનીઓને બજારે સારા રિવોર્ડ પણ આપ્યા છે, પરંતુ જ્યાં ઘડી થોડાક પણ પરિણામો અનુમાનથી ઓછા આવ્યા છે ત્યાં થોડીક પનિશમેન્ટ પણ જોવા મળી છે. આવી પરિસ્થિતિમાં અને મિડકેપમાં જે અત્યારે આ બધી ચર્ચાઓ ચાલી રહી છે એની વચ્ચે પણ શું તમને કોઈ અત્યારે રોકાણની તક લાગી રહી છે? કયા એવા સેક્ટર, કયા એવા શેર્સ કે જ્યાં આગળ અત્યારે આપ નજર રાખીને બેઠા છો કે જ્યાં હજી પણ થોડું તમને વેલ્યુ એડિશન જોવા મળી રહ્યું છે અથવા તો વેલ્યુ જોવા મળી રહી છે? તો નીરજ, વેલ્યુ ધીરે ધીરે જેમ જેમ પી એક્સપેન્ડ થતું જાય છે ઘટતી હોય છે, બીકોઝ તમારો રિસ્ક રિવોર્ડ થોડોક ફેવરેબલ થી અનફેવરેબલ સાઈડમાં જતો હોય છે. અનફેવરેબલ નથી પહોંચતો, બટ એટલીસ્ટ બહુ ફેવરેબલ નથી રહેતો. તો આઈ વુડ રેકમેન્ડ કે આપણે જે બી રોકાણ કરીએ એ થોડુંક સ્ટેગર્ડ વેમાં કરીએ, અને જેમ જેમ માર્કેટ તમને ઓપોર્ચ્યુનિટી આપશે, કરેક્શન આવશે તો તમારે એ વસ્તુ એડ કરવાની. એક વસ્તુ યાદ કરજો, અમારા માઇન્ડમાં કેવું હોય છે કે બિઝનેસ, આપણે એક સ્ટોક લીધો અને એનો ઘટાડો થયો તો પ્રાઇસનો, તો આપણે એકદમ સ્તબ્ધ થઈ જતા હોય છે પણ કશું કરતા નથી. પણ જો બિઝનેસ સેમ છે, બિઝનેસ ગ્રોથ કાયમ છે, તો તમારે નીચલા લેવલ પર એ જ વસ્તુ તમને તો વધારે સારી લાગવી જોઈએ, પણ એ આપણાથી થતું નથી.
સો વોટ હેપન્સ ઇઝ આપણે પછી રાહ જોતા હોઈએ છીએ કે હવે ઉપર જશે તો આપણે વેચશું, પણ નવું નથી લેતા. તો 100 રૂપિયાનું રોકાણ કરવું હોય તો તમે 25-30 રૂપિયા એટ અ ટાઈમ કરો. સો યુ ગેટ 2-3-4 ઓપોર્ચ્યુનિટીઝ ટુ. એ હિસાબે તમે મિડ કેપ સ્મોલ કેપમાં જુઓ તો એક બહુ નાની કંપની છે, બટ થોડીક ચર્ચામાં ઓછી આવતી હોય છે. GHCL ટેક્સટાઇલ કરીને કંપની છે. હવે GHCL તો આપણે બધા ઓળખીએ છીએ, ગુજરાત હેવી કેમિકલ્સ સોડા એશનું કામ કરે છે, બહુ મોટી કંપની છે. એ લોકોએ લાસ્ટ યર એમનો જે ટેક્સટાઇલનો બિઝનેસ હતો એ ડીમર્જ કરીને એક નવી કંપની સેટ કરી, અને એને હવે આ માર્ચમાં એક પૂરો વર્ષ થઈ જશે એઝ એન ઇન્ડિપેન્ડન્ટ કંપની. GHCL ટેક્સટાઇલ 82 રૂપિયાનો ભાવ કદાચ ચાલતો હશે, 800 કરોડનું માર્કેટ કેપ આશરે હશે. એ ફક્ત યાન બનાવે છે, એની પાસે બીજી કોઈ કામકાજની એ છે નહીં, એક્ટિવિટી છે નહીં, બટ દે પ્રોડ્યુસ ફાઈબર, ટેક્સટાઇલ ફાઈબર ફ્રોમ કોટન. અને એની જે ક્ષમતા બધી જે સેટ કરી છે, હમણાં હાલમાં 40,000 સ્પિન્ડલનું યુનિટ કમિશન કર્યું એ લોકોએ નવેમ્બરના મહિનામાં. હવે એનો કોલ તમે સાંભળો મેનેજમેન્ટનો, તો બહુ સારા પ્રોસ્પેક્ટ દેખાય છે. અને એને બીજી વસ્તુ શું છે, કોટનના પ્રાઇસીસમાં જે સ્પ્રેડ હતું એ વચ્ચે 2 વર્ષ બહુ નરમ થઈ ગયું હતું, એ થોડુંક પાછું એક્સપાન્ડ થતું દેખાઈ રહ્યું છે. સો ઇફ યુ બાય ધીસ કંપની GHCL ટેક્સટાઇલ કરીને તમને એક્સચેન્જીસ પર લિસ્ટેડ દેખાશે, અને તમે એને 2-3 વર્ષનો સમય આપો કે આખું રિવાઇવલ થાય, ઇન્ડિપેન્ડન્ટલી ઊભી થાય, અને બેલેન્સ શીટમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. 1300 કરોડનું નેટવર્થ, 1300 કરોડ પ્લસનું નેટવર્થ છે એની પાસે, પેડ અપ ઇક્વિટી ટ્રાન્સફર થઈ, અને કોઈ ડેટ કોઈ ભારે છે નહીં. સોલર પાવરથી બધી ફેસિલિટી એ થાય છે, પાવર થાય છે, એટલે 75% જેવું એ લોકોનું રિન્યુએબલ્સ પર ડિપેન્ડન્સ છે. સો એ બધી વસ્તુમાં તમે જોશો તો તમને એ કોન્ફિડન્સ આવશે કે બેલેન્સ શીટ સારી છે, બિઝનેસ સારો છે, બહુ નોર્મલ બિઝનેસ છે, કશું એકદમ નવું નથી એમાં. બટ જૂના બોરિંગ બિઝનેસમાં બી કમાવાની તક છે, બીકોઝ એ ઇગ્નોર થઈ ગયા છે. ઇટ ઇઝ અવેલેબલ એટ અ ડિસન્ટ વેલ્યુએશન. એન્ડ ધ સેકન્ડ ઓપોર્ચ્યુનિટી, આ જ રીતે તમે જુઓ તો મને ફાર્મામાં નેટકો ફાર્મા હજી બી બહુ ગમે છે. 1,000 રૂપિયાનો ભાવ થઈ ગયો છે, વચ્ચે થોડાક સમય પહેલા, 3 મહિના પહેલા 700 થી નીચે, 700 ની આજુબાજુ બી હતો. બટ નેટકો ફાર્મામાં થઈ શું રહ્યું છે કે જે 2 વર્ષમાં એ લોકોએ ANDA ફાઇલ જે કર્યા હતા, જે બી DMF ફાઇલ કર્યા હતા, એ બધા હવે મોનેટાઇઝિંગ સ્ટેજમાં આવી ગયા છે. ફાર્મા કંપનીમાં શું હોતું હોય છે કે રિસર્ચ કર્યા પછી તમને કમર્શિયલાઇઝેશનમાં સમય લાગતો હોય છે. એ સમય એ લોકોનો હવે સારો સમય આવવાનું ચાલુ થઈ ગયું છે. આ વર્ષે 9 મહિનામાં એ લોકોએ 1,000 કરોડનું પ્રોફિટ ઓલરેડી પેટ ક્લોક કર્યો છે, અને આવતા આખા વર્ષમાં 715 કરોડ જેવું આશરે પ્રોફિટ હતું. સો યુ કેન ઇમેજિન ધ સ્કેલ દેટ ઇઝ ગોઈંગ. હવે આ છેલ્લા ક્વાર્ટરમાં જો 300-350 કરોડ કરી લે તો ઇટ વિલ ઓલમોસ્ટ બી ડબલ ઓફ લાસ્ટ યર. અને સ્ટોક ઇઝ રીઝનેબલી વેલ્યુડ એટ ફ્રોમ અ PE પર્સપેક્ટિવ. એટલે PE કંઈક બહુ મોટા ભાગે એકદમ એક્સપેન્ડ થઈ ગયું હોય અને આઉટ ઓફ રેન્જ થઈ ગયું એવું નથી. સો નેટકો ઇઝ અ ગુડ બેટ યુ કેન ટેક. અને ફાર્મા જનરલી બી એક પોઝિટિવ ટેરિટરીમાં આવી રહ્યું છે. જ્યારે બી માર્કેટ એક ઉપરના લેવલથી કરેક્ટ થાય છે તો સેફ હેવન ઇન્વેસ્ટિંગ ફાર્મા, FMCG, આ બધી વસ્તુમાં વધારે આવતું હોય છે. તો આઈ થિંક દેટ વિલ ઓલ્સો ફેવર ધીસ થિંગ. સો નેટકો એન્ડ GHL, આઈ થિંક કરન્ટલી મને આ 2 વસ્તુ સારી લાગી છે. એટલે જો પ્રકાશજી તરફથી અત્યારે આ 2 સ્ટોક પર સલાહ આવતી દેખાઈ રહી છે. GHCL ટેક્સટાઇલ અને નેટકો ફાર્મા થોડા લાંબા ગાળા માટે અહીંયાથી હોલ્ડિંગ રાખવાનું જરૂરી રહેશે આ બંને સ્ટોકની અંદર. પરંતુ રુચિતજી, અત્યારે ટેકનિકલી પણ તમે કયા એવા સ્ટોક્સ ધ્યાનમાં રાખી રહ્યા છો કે જેમાં સારી વેલ્યુ તમને અત્યારે દેખાઈ રહી હોય મિડ કેપ સ્પેસમાંથી? 2 સ્ટોક્સ છે જે અમને લાગે છે કે જે હાઈ ટોપ, હાઈ બોટમ અને સારા વોલ્યુમ સ્ટોક્સમાં પેન આઉટ થયા છે, એના કારણે થોડું મિડ ટર્મ પર્સપેક્ટિવથી એક સારી તેજી હજી પણ કન્ટિન્યુ રહી શકે છે. પહેલી પિક રહેશે સંવર્ધના મદરસનમાં, જ્યાં તમે લાસ્ટ 3-4 મહિનાથી જોશો તો સ્ટોકે ઘણો સ્ટ્રોંગ સપોર્ટ બેઝ 85-90 રૂપિયાની આસપાસ બનાવીને ત્યારબાદ જે અપમૂવ જોવા મળ્યું એમાં સારા વોલ્યુમ્સ થયા. અને જે રિસન્ટ લાસ્ટ 1-1.5 મહિના હું કહીશ જે કન્સોલિડેશન ફેઝ આપણને બ્રોડર માર્કેટ્સમાં જોવા મળ્યું છે, કે તમે જોશો કે મિડ કેપ હજી નવા હાઈ નથી બનાવ્યા, મિડ કેપ ઇન્ડેક્સે ઇન્સ્પાઇટ ઓફ નિફ્ટી નવા હાઈ બનાવવાના બાવજૂદ, તો જે રિલેટિવ અંડર પરફોર્મન્સ કે કન્સોલિડેશન મિડ કેપ ઇન્ડેક્સે બતાડ્યું છે, એમાં પણ આ સ્ટોકનું સ્ટ્રેન્થ વધારે રહ્યું છે. તો વિધિન ધ મિડ કેપ સ્પેસ અમે એવા સ્ટોક હમણાં જોઈ રહ્યા છે કે જે ઇન્ડેક્સના કરેક્ટિવ ફેઝમાં કે ઇન્ડેક્સના કન્સોલિડેશન ફેઝમાં પણ ત્યાં સ્ટ્રેન્થ વધારે છે. સો આઈ થિંક ત્યાં ઓપોર્ચ્યુનિટીઝમાંથી એક સંવર્ધના મદરસન છે, જ્યાં કરંટ લેવલ્સ ઉપર 120ની આસપાસ ખરીદારી કરવાની સલાહ રહેશે, અને નીચે 108ની નીચે સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે, અને પોઝિશનને અમને લાગે છે કે 145 જેવા ટાર્ગેટ્સ આ સ્ટોકમાં એક્સપેક્ટ કરી શકે છે. અને મારી જે સેકન્ડ પિક રહેશે સિમિલર લાઇન્સ ઉપર છે કે આઉટ પરફોર્મન્સ આપી રહ્યો છે સ્ટોક, એ છે એસ્ટ્રલ લિમિટેડ. સો અહીંયા પણ હમણાં તમે જોશો તો એક લગભગ 10 મહિનાનું કન્સોલિડેશન ફેઝ આ સ્ટોકમાં જોવા મળ્યું હતું.
એન્ટાયર કન્સોલિડેશનમાં જ્યારે પણ પ્રાઇસ સપોર્ટથી ઉપર જઈ રહ્યા હતા, સારા વોલ્યુમ્સ આવે છે. જ્યારે પણ આ કન્સોલિડેશનમાં કરેક્શન્સ હતા તો કરેક્શન્સમાં વોલ્યુમ્સ ઘણા ઓછા રહે છે. તો આ જે સ્ટ્રક્ચર બને છે કે બાઇંગ ઇન્ટરેસ્ટ સારા વોલ્યુમ સાથે રહે છે અને કરેક્શન્સમાં ઓછા વોલ્યુમ્સ રહે છે, તો આ મિડ ટુ લોંગ ટર્મ ટ્રેન્ડ ઘણા સ્ટ્રોંગ એવા સ્ટોક્સમાં રહે છે. રિસન્ટલી જે આ કન્સોલિડેશનથી બ્રેકઆઉટ એસ્ટ્રલ લિમિટેડ આપી છે, 2000ની આસપાસના બ્રેકઆઉટ લેવલ્સ હતા. તો અહીંયા હું જેવી મેં મિડ કેપ ઇન્ડેક્સની ચર્ચા કરી હતી ત્યારે પણ જે સલાહ આપી કે તમે એવી જગ્યા રાખજો કે ડિપ્સ મળે તો તમે એડ કરી શકો છો. કરંટ લેવલ્સ ઉપર અમુક ક્વોન્ટિટી બાય કરો. ડિપ્સમાં જો 2000ની આસપાસ જે બ્રેકઆઉટ લેવલ્સ હતા ક્યારેક ટેસ્ટ થાય નીચે તો ત્યાં તમે હજી પોઝિશન્સ એડ કરવાની સલાહ રહેશે. 1900ના સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે અને 2400 સુધીના પોઝિશનલ ટાર્ગેટ્સ આઈ થિંક એસ્ટ્રલ લિમિટેડમાં આવી શકે છે. કે જો સંવર્ધન મધરસન અને એસ્ટ્રલ આ બે સ્ટોક કે જ્યાં આગળ સારી સલાહબંધી દેખાઈ રહી છે, થોડી ઘટાડે ખરીદી કરો, સ્ટેગર્ડ મેનરમાં બંનેમાં ખરીદી કરો, અત્યારે પણ કરો, થોડો ઘટાડો આવે ત્યાં પણ તમે ખરીદી કરો. ખાસ કરીને સંવર્ધન મધરસનની અંદર 145 અને એસ્ટ્રલમાં 2400 સુધીના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. થોડું મધ્યમ ગાળાના આ બંને સ્ટોક છે એટલે એ પ્રમાણેનું તમારે હોલ્ડિંગ પીરિયડ રાખવું. પરંતુ એ સાથે જ રુચિતજી અને પ્રકાશજી, આ બંનેની અત્યારે રજા લેવાનો સમય થયો છે. પ્રકાશજી, સૌથી પહેલાં આપણી પાસે આપના તરફથી આજે જે સ્ટોક આપ્યા ચર્ચા કરી અંગેના કોઈ ડિસ્ક્લોઝર? નીરજ, આ સ્ટોક્સમાં મારી પર્સનલ પોઝિશન કોઈ નથી અને મારી સાથે ક્લાયન્ટ્સ અમુક વાર ડિસ્કશન કરેલું હોય તો એ લોકોની પોઝિશન હોય, બટ પર્સનલી મારી કોઈ પોઝિશન નથી. અને રુચિતજી, આપના તરફથી ડિસ્ક્લોઝર? મારી પણ કોઈ પર્સનલ હોલ્ડિંગ્સ નથી. જે પણ સ્ટોક્સ મેં રેકમેન્ડ કર્યા છે પણ અમારા ક્લાયન્ટ્સની પોઝિશન્સ હોઈ શકે છે. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી પ્રકાશજી અને રુચિતજી, આ બંનેનો આભાર અમારી સાથે જોડાયા અને મિડકેપ પરની ઇન્ટરેસ્ટિંગ ચર્ચામાં આપણે ભાગ લીધો એ બદલ. ખાસ કરીને તો જુઓ, અત્યારે હવે આપણે એક ક્વિકલી નજર કરી લઈએ બંને એક્સપર્ટ દ્વારા જે આપણને સ્ટોક આપવામાં આવ્યા છે, જેમાં પ્રકાશ દિવાન દ્વારા આપણને GHCL ટેક્સટાઇલ અને પર એક ખરીદીની સલાહબંધી દેખાઈ છે અને ખાસ કરીને નેટકો ફાર્મા પર અહીંયા ખરીદીની સલાહબંધી દેખાઈ છે. બંને સ્ટોકમાં અત્યારે સારી વેલ્યુ એડ થઈ રહી છે એવું એમનું માનવું છે અને ક્યારેક સારા બિઝનેસ કરતાં કંઈક પરંપરાગત બિઝનેસમાં પણ અહીંયાથી આપણે રોકાણ કરવું જોઈએ એવું એમનો મત છે. એટલા માટે આ બંને સ્ટોકની અંદર સારી અત્યારે ખરીદારીની સલાહ અને લાંબા સમય સુધી તમારે આને હોલ્ડ કરવો પડશે. 1 વર્ષથી વધારેના સમય માટે હોલ્ડ કરજો. સારા એવા લેવલ અહીંયા દેખાઈ શકે છે. અને રુચિત જૈન દ્વારા અહીંયાથી આપણને સંવર્ધન મધરસન અને ખાસ કરીને એસ્ટ્રલ લિમિટેડ આ બે પર અહીંયાથી સલાહબંધી દેખાય છે એટલે એના પર પણ ખાસ નજર રાખતા રહીશું. સંવર્ધન મધરસન પર 145ના ટાર્ગેટ છે અને એસ્ટ્રલ લિમિટેડ પર 2400ના લક્ષ્યાંક અહીંયા આપણને જોવા મળી શકે છે. પરંતુ એ સાથે જ આજની ચર્ચામાંથી બસ અત્યારે એટલું જ આપણે માનીએ કે મિડકેપની અંદર થોડી ચિંતાનો સમય છે, પરંતુ ખાસ કરીને તબક્કાવાર રોકાણ આપણે બજારમાં અને ખાસ કરીને મિડકેપમાં કરતા રહીએ. દરેક ઘટાડી અહીંયાથી એડ કરવાનો પ્રયત્ન કરીએ અને ખાસ કરીને સાવધાન રહીએ. બસ અત્યારે એટલું જ આપણે આ મિડકેપમાં કરવાની જરૂર છે. એની સાથે જ અત્યારે મારો રજા લેવાનો સમય થયો છે, પરંતુ અન્ય અપડેટ માટે તમે CNBC બજાર સાથે જોડાયેલા રહેજો. તો મને આપજો રજા. નમસ્કાર અને જોતા રહો CNBC બજાર.